ગુડ મોર્નિંગ એવરીબડી. અત્યાર સુધીમાં મેટલર્જી એટલે કે ધાતુ કર્મ વિદ્યા આ યુનિટમાં ખનિજમાંથી ધાતુના નિષ્કર્ષણ માટેની સામાન્ય પદ્ધતિઓ, જેમાં ખનિજમાંથી ધાતુના નિષ્કર્ષણ માટેના 3 તબક્કા: સાંદ્રણ, રિડક્શન અને શુદ્ધિકરણ. આ ત્રણેય તબક્કાની અલગ અલગ પદ્ધતિઓ કે જેમ સાંદ્રણમાં ભૌતિક સાંદ્રણ અને રાસાયણિક સાંદ્રણ, ભૌતિક સાંદ્રણની 3 પદ્ધતિ, રાસાયણિક સાંદ્રણની 2 પદ્ધતિ, રિડક્શનની 3 પદ્ધતિ અને શુદ્ધિકરણની 4 પદ્ધતિ, ટોટલ 12 પદ્ધતિઓ. તેનો જે ચાર્ટ હતો, ચાર્ટ અથવા તો રૂપરેખા અથવા તો ફ્લોશીટ ડાયાગ્રામ, એ તમને આપી દીધો. આ 12 પદ્ધતિઓ ની વિસ્તૃત માહિતી આકૃતિ સાથે તમને વિડીયો લેક્ચર દ્વારા આપી દીધી. એ ઉપરાંત એની પીડીએફ પણ તમને મોકલાવી દીધેલી છે. ત્યારબાદ ઝીંક ધાતુ, ક્રોમિયમ ધાતુ અને નિકલ ધાતુનું નિષ્કર્ષણ તમને કરાવી દીધું. સાથોસાથ ઝીંક ધાતુ, ક્રોમિયમ ધાતુ અને નિકલ ધાતુના રાસાયણિક ગુણધર્મો, દરેક ધાતુના 9 રાસાયણિક ગુણધર્મો આવે. રાસાયણિક ગુણધર્મો એટલે કોઈ પણ પ્રક્રિયાની ધાતુ ઉપર શું અસર થાય છે, એને ધાતુના રાસાયણિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. તો રાસાયણિક ગુણધર્મમાં સૌ પહેલા તો ધાતુ વાતાવરણના સંપર્કમાં આવતી હોય, એટલે વાતાવરણની સંપર્કમાં રહે તો ધાતુ ઉપર શું અસર થાય છે. વાતાવરણમાં રહેલો ભેજ હોય, ઓક્સિજન હોય ને સામાન્ય તાપમાન હોય, એની ધાતુ ઉપર શું અસર થાય છે, એટલે વાતાવરણની અસર. એમાં મોટા ભાગે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની અસર ધાતુ ઉપર થાય છે કે નહીં તે જોવાનું આવે છે. ત્યારબાદ એસિડના સંપર્કમાં આવે તો એસિડની શું અસર થાય છે ધાતુ ઉપર. તો એસિડ 3 પ્રકારના આવે: હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. ત્યારબાદ આવે આલ્કલી એટલે કે NaOH. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના સંપર્કમાં ધાતુ આવે તો ધાતુ ઉપર શું અસર થાય છે. ત્યાર પછી આવે હેલોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન અને સલ્ફર. તો ટોટલ 9 ગુણધર્મોની ચકાસણી આપણે દરેક ધાતુની કરવાની થાય. તો ત્રણેય ધાતુના થઈને ટોટલ 27 રાસાયણિક ગુણધર્મો થાય. તેનું આપણે એક ટેબલ બનાવી નાખ્યું, જેમાં ધારો કે પ્રક્રિયકની અસર ધાતુ ઉપર થતી હોય તો એમાં આપણે ટીક માર્ક કરી, અને અસર ન થતી હોય તો ચોકડી મારી. એટલે ટોટલ 9 તરી 27 માંથી 3 થી 4 રાસાયણિક ગુણધર્મો જો આપણે યાદ રાખીએ તો બાકીના ઓટોમેટિક આપણને યાદ રહી જાય. એ જ પ્રમાણે રાસાયણિક ગુણધર્મો જો આપણને યાદ હોય
તો જે તે ધાતુના સામાન્ય સંયોજનો એટલે કે ઝીંક, ક્રોમિયમ, નિકલ ના સામાન્ય સંયોજનો એ આપણને યાદ રહી જાય કે દાખલા તરીકે ઝીંક ધાતુ ઉપર વાતાવરણની અસર થાય છે, એટલે કે વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઝીંક ઓક્સાઇડ બનાવે છે તેનું ઓક્સિડેશન થવાથી ઝીંક ધાતુનું. એ જ પ્રમાણે ક્રોમિયમ અને નિકલનું પણ ઓક્સિડેશન થાય છે. તો ઝીંક ઓક્સાઇડ બને, ક્રોમિયમ ઓક્સાઇડ બને, નિકલ ઓક્સાઇડ બને, એ એક પ્રકારનું એનું સંયોજન થયું. તો રાસાયણિક ગુણધર્મનો પ્રશ્ન પૂછવાને બદલે સામાન્ય સંયોજનો પૂછેલા હોય તો રાસાયણિક ગુણધર્મનો જો આપણે ચાર્ટ યાદ રાખેલો હોય તો એના આધારે સામાન્ય સંયોજનો વિશે પણ આપણે લખી શકીએ અને એનું લખાણ પણ તમને લખાવેલું છે. હવે જે નવો એક ટોપિક બાકી રહી જાય છે એમાં કે ઝીંક ધાતુ, ક્રોમિયમ ધાતુ અને નિકલ ધાતુના અગત્યના સંયોજનોની બનાવટ. એમાં કોઈ વખત તમારે એવું બને કે ઝીંક ધાતુ, ક્રોમિયમ ધાતુ કે નિકલ ધાતુના સામાન્ય સંયોજનો તમને ન પૂછવા હોય પણ અગત્યના સંયોજનો હોય એનો પ્રશ્ન પૂછવો હોય તો ઝીંક ધાતુના અગત્યના સંયોજનો જે ઉદ્યોગમાં વપરાતા હોય, રાસાયણિક પ્રક્રિયાઓમાં વપરાતા હોય, ઔષધો તરીકે વપરાતા હોય, એવા અમુક સંયોજનો હોય એની બનાવટ અલગથી આપણને પૂછે અને એના ઉપયોગો પૂછે. તો એ આપણે જો નામજોગ પૂછેલું હોય તો એ પ્રમાણે જવાબ દેવાનો કે પર્ટિક્યુલર ઝીંક ઓક્સાઇડ, ઝીંક પેરોક્સાઇડ કે ઝીંક સલ્ફાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ વગેરે જે કંઈ ધાતુના સંયોજનો નામ આપીને પૂછેલા હોય તો એની બનાવટ અને એના ઉપયોગો અને એનું રાસાયણિક સમીકરણ આપણે આપવું પડે. તો આપણે આજે સૌ પહેલા ઝીંક ધાતુના અગત્યના સંયોજનોની બનાવટ વિશે ચર્ચા કરીશું. ઝીંક ધાતુના ઉપયોગોમાં મુખ્યત્વે લોખંડ જે હોય તેની ઉપર કાટ ન લાગે એટલે કે તેનું વાતાવરણના સંપર્કમાં રહેવાથી વાતાવરણમાં રહેલા ઓક્સિજન, ભેજ અને તાપમાનને કારણે ક્ષારણ થતું અટકાવવા માટે લોખંડના ઉપર ઝીંકનું સ્તર લગાવવામાં આવે છે જેને ગેલ્વેનાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. પાણીની લાઈન હોય તો એમાં લોખંડના પાઇપ હોય એને ગેલ્વેનાઇઝ પાઇપ કહેવામાં આવે છે. એ કારણ કે લોખંડના પાઇપ ઉપર ઝીંકનું સ્તર લગાવેલું હોય ગેલ્વેનાઇઝિંગની પ્રક્રિયા દ્વારા. આ ઉપરાંત મિશ્ર ધાતુઓ ની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે બ્રાસ, બ્રોન્ઝ અને જર્મન સિલ્વર આ મિશ્ર ધાતુઓના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ચાંદી અને સોનાના નિષ્કર્ષણ દરમિયાન તેનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક રીતે જોઈએ તો ડ્રાય સેલ, બેટરી માટેના સેલ આવે જેને આપણે પાવર કહીએ છીએ સામાન્ય ભાષામાં. ડ્રાય સેલના બનાવટમાં
પરફ્યુમની બનાવટમાં, ઔષધો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઝીંક ધાતુની ભૂકી અથવા તો ડસ્ટ, ઝીંક ડસ્ટ નો ઉપયોગ કાર્બનિક રસાયણમાં પ્રબળ રિડક્શન કરતા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. હવે આપણે ઝીંક ધાતુના સંયોજનો વિશે જોઈશું. તો ઝીંક ધાતુના સામાન્ય પ્રકારના સંયોજનોની આપણે આગળ ચર્ચા કરી લીધી કે ઝીંક ધાતુના રાસાયણિક ગુણધર્મ જે હોય તેને આધારે જે પ્રોડક્ટ મળે, નિપજ મળે, તે એક પ્રકારનું ઝીંક ધાતુનું સંયોજન કહેવાય. પણ વિશિષ્ટ પ્રકારના અથવા તો ખાસ પ્રકારના અગત્યના સંયોજનો જો હોય તેમાં સૌ પહેલું છે ઝીંક ઓક્સાઇડ. તો ઝીંક કાર્બોનેટ જે છે એને અતિશય ઊંચા તાપમાને તપાવીએ તો તેનું વિઘટન થાય છે અને ઝીંક ઓક્સાઇડ મળે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે. હવે તેનો ઉપયોગ સફેદ રંગ બનાવવા માટે, એટલે કે રંગ રસાયણ ઉદ્યોગમાં, રબર ઉદ્યોગમાં, વાહનોના ટાયર બનાવવા માટે તેનો ઉપયોગ થાય અને આંખના ઔષધો બનાવવા માટે તે ઉપયોગી છે. બીજું જે સંયોજન છે ZnO2, ઝીંક પેરોક્સાઇડ. તો ઝીંક ઓક્સાઇડ જે છે તેની H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી ઝીંક પેરોક્સાઇડ બને છે, જેનો ઉપયોગ મુખ્યત્વે એન્ટિસેપ્ટિક ક્રીમ બનાવવા માટે થાય છે. ત્યાર પછી ત્રીજું સંયોજન છે ઝીંક ક્લોરાઇડ. ઝીંક ધાતુ અથવા ઝીંક કાર્બોનેટ અથવા ઝીંક ઓક્સાઇડ અથવા તો ઝીંક ધાતુનું કોઈ પણ સંયોજનની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી ઝીંક ક્લોરાઇડ મળે છે, જેનો ઉપયોગ લાકડું સાચવવા માટે, સોલ્ડરિંગ એટલે કે સામાન્ય ભાષામાં આપણે જેને રેણ કહીએ છીએ, ટ્રાન્ઝિસ્ટર હોય એની અંદર સર્કિટ આવતી પહેલા એમાં સોલ્ડરિંગ કરવું પડતું. આ ઉપરાંત કાર્બનિક રસાયણમાં નિર્જળીકરણ ની પ્રક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. ઝીંક ઓક્સાઇડની જેમ ઝીંક પેરોક્સાઇડનો ઉપયોગ પણ ડ્રાય સેલની બનાવટમાં થાય છે.
ત્યાર પછીનું સંયોજન છે ઝીંક સલ્ફેટ ZnSO4. તેમાં પણ ઝીંક ધાતુ, ઝીંક કાર્બોનેટ, ઝીંક ઓક્સાઇડ અથવા ઝીંક ધાતુના કોઈ પણ સંયોજનોની H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી ઝીંક સલ્ફેટ પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ મૃત પ્રાણીઓના શરીર સાચવવા માટે, ઘણી વખત પ્રાણીશાસ્ત્રની લેબોરેટરી હોય કે મ્યુઝિયમ હોય, એમાં આપણે ઘણી વખત જોઈએ છે કે મૃત પક્ષીઓ હોય, મૃત પ્રાણીઓ હોય, એના શરીર સાચવેલા હોય છે. તો તેમાં સડો ન થાય, બગડે નહીં, એટલા માટે ઝીંક સલ્ફેટનો ઉપયોગ તેમાં થાય છે. આ ઉપરાંત રંગ રસાયણ ઉદ્યોગમાં અને આંખના ઔષધો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સંયોજન આવે છે 5 નંબરનું ઝીંક સલ્ફાઇડ. તો ઝીંક ધાતુની H2S ગેસ સાથે પ્રક્રિયા થવાથી ઝીંક સલ્ફાઇડ મળે છે, જેનો ઉપયોગ મેડિકલ લાઇનમાં એક્સરેની પ્લેટ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત ઝીંક સલ્ફાઇડની અંદર અલ્પ માત્રામાં રેડિયો એક્ટિવ પદાર્થ ઉમેરવાથી તે લ્યુમિનેશન આપે છે. અને આ મિશ્રણ નો ઉપયોગ ઘડિયાળ જે હોય, ઘડિયાળના ડાયલ બનાવવા માટે થાય, કે જેના કારણે અંધારામાં પણ લ્યુમિનેશન થતું હોવાથી કયો સમય છે એ આપણને ખ્યાલ આવે. તો આ હતા ઝીંક ધાતુના અગત્યના સંયોજનો. જો નામ લઈને આપણને સંયોજનો પૂછેલા હોય તો આપણે એ પ્રમાણે એનો જવાબ આપવાનો થાય. હવે આવે ક્રોમિયમ ધાતુના ઉપયોગો અને ત્યારબાદ તેના અગત્યના સંયોજનો લઈશું. હવે ક્રોમિયમ ધાતુ જે છે એ +2, +3, +4, +5 અને +6 એમ અલગ અલગ 5 પ્રકારની સંયોજકતા ધરાવે છે, જેમાંથી +3 સંયોજકતા વાળા સંયોજનો સૌથી વધુ સ્થાયી હોય છે. આ ઉપરાંત +2 સંયોજકતા વાળા સંયોજનો રિડ્યુસિંગ એજન્ટ
રિડ્યુસિંગ એજન્ટ એટલે કે રિડક્શન કરતા તરીકે વર્તે છે અને +6 સંયોજકતાવાળા સંયોજનો પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ ઉપરાંત ક્રોમિયમ ધાતુ ના ઉપયોગમાં પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ, પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એ ઉપરાંત ક્રોમ પ્લેટિંગ, જેમ ઝીંક ધાતુનો ઉપયોગ લોખંડ ઉપર ગેલ્વેનાઇઝિંગ માટે વપરાતો હતો, લોખંડનું ક્ષારણ થતું અટકાવવા માટે. તે જ પ્રમાણે ક્રોમિયમ ધાતુનો ઉપયોગ પણ લોખંડ ઉપર ક્રોમ પ્લેટિંગ માટે થાય છે. મોટા ભાગે વાહનો જે હોય, વાહનોની એસેસરી જે હોય એ લોખંડની બનેલી હોય, તેની ઉપર ક્રોમ પ્લેટિંગ કરેલું હોય એટલે એનું ક્ષારણ થતું અટકે. મિશ્ર ધાતુઓ જેવી કે ક્રોમ સ્ટીલ કે જેનો ઉપયોગ વાહનોની એસેસરી બનાવવા માટે થાય છે. આ ઉપરાંત નિક્રોમ, તો તેમાં નિકલ ધાતુ હોય છે, ક્રોમિયમ ધાતુ હોય છે, લોખંડ, મેંગેનીઝ, ઝીંક અને કાર્બન. આ બધી મિશ્ર ધાતુઓના મિશ્રણથી જે મિશ્ર ધાતુ મળે તેને નિક્રોમ કહેવામાં આવે છે. આ નિક્રોમ મિશ્ર ધાતુ ઉપર ઊંચા તાપમાને પણ વાતાવરણમાં રહેલા ઓક્સિજન કે અન્ય વાયુઓની અસર થતી નથી. તેને કારણે આ મિશ્ર ધાતુ, નિક્રોમ મિશ્ર ધાતુનો ઉપયોગ સામાન્ય વપરાશમાં જોઈએ તો ઇલેક્ટ્રિક ગીઝર, શિયાળામાં ગરમ પાણી બનાવવા માટે જે ગીઝરનો ઉપયોગ થાય તેમાં નિક્રોમ વાયર હોય છે. બીજું, ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલમાં અવરોધના પ્રેક્ટિકલ તમારે આવે તો વિદ્યુત પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રસાયણ શાસ્ત્રમાં ભાર માપક, પૃથ્થકરણ દરમિયાન જે તે ધાતુના અવક્ષેપ મળતા હોય તેને ઊંચા તાપમાને ગરમ કરવા માટે નિક્રોમ ક્રુસિબલ વાપરવામાં આવે છે, જે આવતા વર્ષે 3જા સેમેસ્ટરમાં તમે મુખ્ય વિષય તરીકે કેમિસ્ટ્રી રાખશો કે ગૌણ વિષય તરીકે કેમિસ્ટ્રી રાખશો તો તે દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવશે. હવે ક્રોમિયમ ધાતુના અગત્યના સંયોજનો, તો સૌ પહેલું છે Cr2O3 એટલે કે ક્રોમિક ઓક્સાઇડ
ક્રોમિયમ ક્લોરાઇડની NaOH સાથે પ્રક્રિયા કરવાથી ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને સોડિયમ ક્લોરાઇડ બને છે. આ ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તેને અતિશય ઊંચા તાપમાને ગરમ કરો એટલે તેનું વિઘટન થાય. વિઘટન થવાથી ક્રોમિક ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ રંગ રસાયણ ઉદ્યોગમાં લીલો રંગ બનાવવા માટે તેમજ કાચના ઉત્પાદન દરમિયાન કાચને લીલો રંગ આપવા માટે તેનો ઉપયોગ થાય છે. તેના પછીનું સંયોજન છે CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. પોટેશિયમ ડાયક્રોમેટ જે છે K2Cr2O7 તેની H2SO4 સાથે પ્રક્રિયા થવાથી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ બને છે, KHSO4 બને છે અને H2O બને છે. તેનો ઉપયોગ એટલે કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કાર્બનિક રસાયણમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. જેમ આપણે આગળ જોયું કે +6 સંયોજકતા, તો આની અંદર આપણે જોઈએ તો ક્રોમિયમની +6 સંયોજકતા છે એટલે CrO3 બને છે. તો +6 સંયોજકતા વાળા ક્રોમિયમ ધાતુના સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે. ત્રીજું સંયોજન છે K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ. ક્રોમિયમ ધાતુના નિષ્કર્ષણ દરમિયાન સોડિયમ ડાયક્રોમેટ બને છે Na2Cr2O7. આ સોડિયમ ડાયક્રોમેટને પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ, KCl સાથે પ્રક્રિયા કરાવીએ તો K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ મળે છે. પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, કાર્બનિક રસાયણમાં થાય છે. આ ઉપરાંત Fe એટલે કે આયન ના કદમાપક પૃથ્થકરણમાં તેનો ઉપયોગ થાય છે અને ક્રોમિયમ ધાતુના અન્ય સંયોજનોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. તો આ મુખ્ય ક્રોમિયમ ધાતુના મુખ્ય 3 સંયોજનો હતા અગત્યના. હવે આપણે જોઈએ નિકલ ધાતુના ઉપયોગો. તો નિકલ ધાતુ છે જેમ ઝિંક ધાતુ,
અને ક્રોમિયમ ધાતુ. ઝીંક ધાતુ લોખંડ ઉપર ગેલ્વેનાઇઝિંગ માટે ઉપયોગમાં લેવાતી હતી. ક્રોમિયમ ધાતુ લોખંડ ઉપર ક્રોમ પ્લેટિંગ માટે ઉપયોગમાં લેવાતી હતી. તેવી જ રીતે નિકલ ધાતુ નિકલ પ્લેટિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. નિકલ પ્લેટિંગ કરેલું હોય એટલે તેની ઉપર સામાન્ય કે ઊંચા તાપમાને કોઈ પણ પ્રકારના વાયુઓની કે રસાયણોની અસર નથી થતી. તેથી તેનો ઉપયોગ કેમિસ્ટ્રીની લેબમાં જે તમે લોકો ઉપયોગ કરો છો, ટોંગ, સ્પેચ્યુલા, ક્રુસિબલ વગેરે સાધનોની બનાવટમાં, આ ઉપરાંત હાઇડ્રોજનેશન પ્રક્રિયા એટલે કે એક પ્રકારનું રિડક્શન, તેનો ઉપયોગ વનસ્પતિ ઘી બનાવવા માટે, તેલ હોય તેનું હાઇડ્રોજનેશન નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો વનસ્પતિ ઘી, વેજીટેબલ ઘી બને છે. આ ઉપરાંત મિશ્ર ધાતુઓ જેમાં ઇન્વાર સ્ટીલ, નિકલ, લોખંડ અને કાર્બનના મિશ્રણથી બને છે, જેનો ઉપયોગ ઘડિયાળના લોલક બનાવવા માટે, ક્રોનોમીટર બનાવવા માટે તેમજ ઘડિયાળના ઉપકરણો, પહેલાના સમયમાં મિકેનિકલ ક્લોક આવતી, ઘડિયાળ આવતી જેને આપણે ચાવી આપવી પડતી, તેના ઉપકરણો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે મોનેલ મેટર. મોનેલ મેટલ. મોનેલ મેટલ ઉપર ઊંચા તાપમાને અને ઊંચા દબાણે પણ કોઈ અસર થતી નહીં હોવાથી રસાયણ ઉદ્યોગમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે થતી રાસાયણિક પ્રક્રિયા કરવા માટેના સાધનો ની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત અગાઉ જોઈ ગયા તેમ નિક્રોમ, ક્રોમિયમ ધાતુની મિશ્ર ધાતુઓમાં પણ નિક્રોમ હતી, નિકલ ધાતુની મિશ્ર ધાતુઓમાં પણ નિક્રોમ આવે. ઓક્સિડેશન થતું નહીં હોવાથી
ઇલેક્ટ્રિક ગીઝર અને ઇલેક્ટ્રિક હીટર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આવે જર્મન સિલ્વર, જેમાં નિકલ, કોપર અને ઝીંક ધાતુઓનું મિશ્રણ હોય છે. અને આ ધાતુ છે એકદમ ચળકાટ ધરાવતી હોય છે. તેથી તેનો ઉપયોગ આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ તેમજ રસોઈ માટેના વાસણો બનાવવા માટે અને સુશોભન માટેની વસ્તુઓ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. નિકલ ધાતુના સંયોજનોમાં ખાસ કરીને નિકલ સલ્ફેટ, નિકલ કાર્બોનેટ હોય અથવા તો નિકલ ઓક્સાઇડ હોય, તેની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા થવાથી નિકલ સલ્ફેટ બને છે, જેનો ઉપયોગ નિકલ પ્લેટિંગ ની પ્રક્રિયામાં થાય છે. રંગ રસાયણ ઉદ્યોગમાં, સિરામિક ઉદ્યોગ અને કાચ ઉદ્યોગમાં નીપજને લીલો રંગ આપવા માટે તેનો ઉપયોગ થાય છે. તો આ હતા ઝીંક ધાતુ, ક્રોમિયમ ધાતુ અને નિકલ ધાતુના ઉપયોગો અને તેના અગત્યના સંયોજનો. તો આ સાથે આ યુનિટમાંથી પહેલો ટોપિક જે હતો મેટલર્જી એ આપણે અહીંયા પૂરો થાય છે, જેમાં ખનિજમાંથી ધાતુ નિષ્કર્ષિત કરવાની સામાન્ય પદ્ધતિઓના 3 તબક્કા, ત્રણેય તબક્કાઓની પહેલા તબક્કામાં સાંદ્રણની ભૌતિક સાંદ્રણની 3 પદ્ધતિ, ગ્રેવિટી, ફીણ ઉત્પ્લવન અને ચુંબકીય પદ્ધતિ, રાસાયણિક સાંદ્રણની કેલ્સિનેશન અને રોસ્ટિંગ. ત્યાર પછીનો બીજો તબક્કો આવે રિડક્શનના તબક્કાની કાર્બન રિડક્શન પદ્ધતિ અથવા તો નિષ્કાપન તરીકે તમે જેને ઓળખતા હતા એ, એલ્યુમિનોથર્મિક પદ્ધતિ, વિદ્યુત વિભાજન પદ્ધતિ. ત્રીજા તબક્કામાં શુદ્ધિકરણના તબક્કાની ગલન, નિસ્યંદન, અવક્ષેપન અને વિદ્યુત વિભાજન. આ 12 પદ્ધતિઓનો ફ્લોશીટ ડાયાગ્રામ, ચાર્ટ, એ ઉપરાંત આ બધી જ પદ્ધતિઓ વિગતવાર તમને સમજાવેલી છે, તેની PDF પણ તમને મોકલેલી છે. ત્યારબાદ ઝીંક ધાતુનું નિષ્કર્ષણ, ક્રોમિયમ ધાતુનું નિષ્કર્ષણ, નિકલ ધાતુનું નિષ્કર્ષણ, આ ત્રણેય ધાતુઓના રાસાયણિક ગુણધર્મો, આ ત્રણેય ધાતુઓના સામાન્ય સંયોજનો અને ત્રણેય ધાતુઓના અગત્યના સંયોજનો, આ બધા જ મુદ્દાઓ આવરી લીધા છે. છતાં કંઈ તમારે ડાઉટ હોય તો તમે મોબાઈલ નંબર જે તમારી પાસે છે તેમાં પ્રશ્ન, વોટ્સએપમાં પ્રશ્ન પૂછી શકો છો, મેલમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. વોટ્સએપમાં તમારે પ્રશ્ન પૂછવા માટે 94 28 29 81 નંબર છે, જે આપણે વોટ્સએપ ગ્રુપમાં એડ કરેલો છે. એની અંદર તમે વોટ્સએપ કરીને કોઈ પણ ડાઉટ પૂછી શકો છો. હવે આ જે વિડીયો લેક્ચર છે યુટ્યુબના,
એના આધારે મેટલર્જીનું પૂરેપૂરું મટીરિયલ તમે વ્યવસ્થિત બનાવી નાખો. એકાદ અઠવાડિયા પછી બીજું યુનિટ આપણે શરૂ કરશું. એકાદ અઠવાડિયા પછી એટલા માટે કે આ મેટલર્જીનું યુનિટ જે પૂરું થયું પૂરેપૂરું, એના આધારે તમે તેનું પૂરેપૂરું મટીરિયલ બનાવવાનો તમને સમય મળી રહે. ને ત્યાર પછી આપણે બીજું યુનિટ જે છે પાણીનું રસાયણ એ આપણે શરૂ કરીશું. આવજો.